મારું નામ રાઘવ મુખર્જી છે। જ્યારથી મારા લગ્ન થયા હતા ત્યારથી મારી સાડીનું અમારા ઘરે આવવાનું જવાનું રહેતું હતું। મને તેને અમારા ઘરે આવવાથી કોઈ વાંધો નહોતો, કારણ કે તે મારી પત્નીની બહેન હતી અને તે જ્યારે ઈચ્છે ત્યારે અમારા ઘરે આવી શકતી હતી। પરંતુ જ્યારે તે અમારા ઘરે આવતી, મારી પત્નીની તબિયત બગડી જતી। મારી પત્ની એટલી બીમાર રહેવા લાગી કે એક દિવસ તે દુનિયા છોડીને જતી રહી। મારા સાસરિયાઓએ મારા પર દબાણ કર્યું કે હું મારી સાડી સાથે લગ્ન કરી લઉં, કારણ કે મારી પત્નીએ મરતા પહેલાં મારા દીકરાને પણ જન્મ આપ્યો હતો। તેના ઉછેર માટે પણ મારે કોઈ સ્ત્રીની જરૂર હતી, અને જ્યારે તેને માસીના ખોળામાં માના રૂપમાં મળી રહી હતી ત્યારે મને પણ આ બાબતે કોઈ વાંધો નહોતો। અને વળી મરતા પહેલાં મારી પત્નીએ કહ્યું હતું કે હું તેના મૃત્યુ પછી તેની બહેન સાથે લગ્ન કરી લઉં। જ્યારે મારા લગ્ન મારી સાડી સાથે થયા ત્યારે તે કેટલીક વિચિત્ર હરકતો કરવા લાગી હતી। એક દિવસ મેં મારા ઘરમાં હાજર નોકરાણીને કહ્યું કે તે મારી બીજી પત્ની પર નજર રાખે। તે જ દિવસે નોકરાણીએ મને ફોન કરીને કહ્યું, માલિક જલ્દીથી ઘરે આવી જાઓ। જેવો જ હું ઘરે પહોંચ્યો તો એ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કે મારી બીજી પત્ની તો પોતાનો જીવ લેવાની તૈયારીમાં હતી। આ બધું શું છે? મેં જોરથી બૂમ પાડી। મારી પત્નીના પલંગ નીચે મને એક બેગ રાખેલી દેખાઈ હતી। મેં ચીસો પાડીને કહ્યું, આના પર મારી પહેલી પત્નીનું નામ કેમ લખેલું છે? મેં ખૂબ ગુસ્સાથી મારી બીજી પત્ની કોમલને અવાજ આપ્યો હતો। ત્યારે જ અમારા ઘરમાં કામ કરતી નોકરાણી જ્યોતિ અચાનક પલંગની સફાઈ કરતી વખતે ચીસ પાડી ઉઠી હતી, અને હું દોડતો ત્યાં પહોંચ્યો તો જોયું કે પલંગ નીચે એક બેગ હતી જેમાં ઘણી બધી દવાઓ હતી અને મારી પહેલી પત્ની કવિતા મુખર્જીનું નામ લખેલું હતું। તે નોકરાણીએ તે બેગ મારી તરફ ધ્રુજતા હાથે લંબાવી અને કહેવા લાગી, સાહેબજી, આટલી બધી દવાઓ ઘરમાં હોવી કોઈ સામાન્ય વાત નથી। મને તો આ કંઈક બીજો જ મામલો લાગે છે। મારી બીજી પત્ની એટલે કે મારી સાડી પણ અવાજ સાંભળીને ત્યાં આવી ગઈ અને મારી સામે હાથ જોડીને ઊભી રહી ગઈ હતી। તેના હોઠ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા। મેં કહ્યું, આ બધું શું છે કોમલ? આ તો તારો રૂમ છે, અહીં આ બધી વસ્તુઓ હોવાનો શું મતલબ છે? મને જણાવ। તો તે મને કંઈ પણ કહ્યા વિના ધ્રુસકે રડવા લાગી હતી અને કહેવા લાગી, મને માફ કરી દો રાઘવ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે। મેં મારી દીદી સાથે બહુ ખોટું કર્યું છે। મારે તેમની સાથે આવું ન કરવું જોઈતું હતું। હું મારી ભૂલો પર પસ્તાવો કરી રહી છું। મને કોમલની વાત બિલકુલ સમજાઈ નહોતી, પરંતુ તે જે રીતે રડી રહી હતી અને તડપી રહી હતી તે જોઈને મારા હોશ ઉડી ગયા હતા અને હું મૂંઝવણનો શિકાર થઈ ગયો હતો। હું તેની તરફ જોવા લાગ્યો અને કહ્યું, તે તારી સગી બહેન સાથે શું કર્યું છે કોમલ? મને સાચે સાચું જણાવ। મેં તેને ઝકઝોરીને પૂછ્યું, પણ તેને રડવામાં વધારે બેચેની આવી ગઈ હતી અને તે જમીન પર બેસી ગઈ। આ ભયાનક દ્રશ્યે મારું મગજ જૂના સમયના તે દરવાજાઓમાં ધકેલી દીધું હતું, જ્યારે મારું જીવન ખૂબ સુંદર અને બેફિકર હતું। હું મારા માતા પિતાનો એકમાત્ર દીકરો હતો। મારા પિતાનું મૃત્યુ ત્યારે થયું હતું જ્યારે હું માત્ર 10 વર્ષનો હતો, અને મારી માએ મને અપાર પ્રેમથી પાળી પોસીને મોટો કર્યો હતો। હું ભણી ગણીને એક સારી નોકરી પર લાગી ગયો તો એક દિવસ માએ મને પોતાની પાસે બોલાવ્યો અને કહેવા લાગી, બેટા રાઘવ, હવે તું કમાવા લાગ્યો છે। મારી ઈચ્છા છે કે તારા માથે શહેરો સજેલો જોઉં અને તારું ઘર વસેલું જોઉં। બેટા, જો તને કોઈ સારી છોકરી પસંદ હોય તો જણાવ, હું તારી મરજી વિરુદ્ધ નહીં જાઉં। માની વાત સાંભળીને મને ખૂબ ઉત્તેજના થઈ હતી, કારણ કે હું આજ દિવસની રાહ જોઈ રહ્યો હતો। મારી ઓફિસમાં કામ કરતી છોકરી કવિતા મને ખૂબ પસંદ હતી। મેં હજુ સુધી તેને પ્રપોઝ તો નહોતું કર્યું, પણ હું ઈચ્છતો હતો કે તે જ મારી જીવનસાથી બને। તે ખૂબ સુંદર હતી, ખૂબ માસૂમ હતી અને મોટી ઈમાનદારીથી પોતાનું કામ કરતી હતી। કેટલીક છોકરીઓ હોય છે જે ઘરની બહાર નીકળીને નોકરીની આડમાં છોકરાઓ સાથે વાતો કરે છે, પણ આ માતા પિતાની ઇજ્જતનું ધ્યાન રાખતી હતી। પરંતુ દરેક છોકરી એવી નથી હોતી। કેટલીક છોકરીઓ કવિતા જેવી પણ હોય છે। કવિતા એક એવી છોકરી હતી જે પોતાના માતા પિતાની ઇજ્જતને પાલવ સાથે બાંધીને ઘરની બહાર નીકળતી હતી અને તેણે ક્યારેય કોઈની નજર ઊંચી કરીને પણ જોયું નહોતું। તે ઓફિસમાં માત્ર છોકરીઓ સિવાય કોઈ છોકરા સાથે વાત નહોતી કરતી, અહીં સુધી કે બોસ પાસે પણ ત્યારે જ જતી જ્યારે બોસની પત્ની કેબિનમાં હાજર હોય। મને કવિતાની આ શરાફત ખૂબ પસંદ આવી હતી। હું તેની પવિત્રતાનો હંમેશાથી ચાહક રહ્યો હતો। મેં ઘણીવાર તેની સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેણે ક્યારેય મારી વાતનો કોઈ જવાબ જ નહોતો આપ્યો। એટલે પછી મેં તેની સાથે વાત કરવાનું છોડી દીધું અને વિચાર્યું કે જ્યારે તે મારી સાથે કે કોઈની પણ સાથે વાત કરવા નથી ઈચ્છતી તો હું શા માટે જબરદસ્તી તેને પરેશાન કરું। પરંતુ મેં નિર્ણય કરી લીધો હતો કે હું ઇજ્જતથી કવિતાને મારી પત્ની બનાવીશ। અને હવે જ્યારે માં મને મારી પસંદ વિશે પૂછી રહી હતી તો મેં તેને કવિતા વિશે જણાવી દીધું હતું। મારી માને મારો નિર્ણય સાંભળીને ખુશી થઈ હતી,
કે મેં કોઈ પણ ખોટું પગલું ભર્યા વિના તેમને મારી પસંદ વિશે જણાવી દીધું છે. તેમણે માથું ઝુકાવીને ખુશીથી કહ્યું, બેટા, હું કવિતાના ઘરે સંબંધ લઈને જઈશ. મારી માં જ્યારે ત્યાં સંબંધ લઈને પહોંચી તો કવિતાના ઘરવાળા તરત જ આ સંબંધ માટે રાજી થઈ ગયા હતા. અને થાય પણ શા માટે નહીં? જે રીતે તેઓ મધ્યમ વર્ગના લોકો હતા એ જ રીતે અમે પણ મધ્યમ વર્ગના લોકો હતા. મારા પરિવારમાં મારી મા સિવાય કોઈ નહોતું. હું સારું કમાતો હતો, ભણેલો ગણેલો હતો, સ્માર્ટ હતો. કવિતાના પરિવારમાં તેના માતા પિતા કવિતા અને તેની એક નાની બહેન કોમલ હતી, જે મેડિકલનો અભ્યાસ કરી રહી હતી. કવિતાના પિતા અવારનવાર બીમાર રહેતા હતા. મા ગૃહિણી હતી અને ઘરના ખરાબ હાલત કવિતાથી જોવાતા નહોતા, એટલે જ તે પોતે ઘરની બહાર નોકરી કરવા માટે નીકળતી હતી. તેની કમાણીથી તેના ઘરનું ગુજરાન ચાલતું હતું. અમારા બંનેનો સંબંધ તો થઈ ગયો હતો, પરંતુ હજી કવિતા લગ્ન કરવા નહોતી ઈચ્છતી. તેના માતા પિતા તો જલ્દી લગ્ન કરવા ઈચ્છતા હતા, કારણ કે મારી માએ તેમને કહી દીધું હતું કે અમને દહેજમાં કંઈ નથી જોઈતું. અમે લોકો માત્ર કવિતાને વહુ બનાવીને ઘરે લઈ જવા ઈચ્છીએ છીએ. પરંતુ કવિતા ઈચ્છતી હતી કે તેની બહેનનો અભ્યાસ પૂરો થઈ જાય અને ત્યારે તે તેના સાસરે જાય. કવિતાના કહેવાથી તેના માતા પિતાએ અમને 2 વર્ષનો સમય આપ્યો હતો. મારી મા અને મને આ વાતથી કોઈ વાંધો નહોતો, પરંતુ આ દરમિયાન કવિતા અને મારા પરિવાર વચ્ચે ખૂબ સારા સંબંધો થઈ ગયા હતા. કવિતાની બહેન કોમલ પણ ખૂબ સારી હતી. કવિતા અને હું આ સમયે એકબીજાને ખૂબ સારી રીતે ઓળખી ગયા હતા. અમે બંને એકબીજા સાથે ફોન પર પણ વાતો કરતા હતા અને મળતા પણ હતા. આ વાતથી અમારી ફેમિલીઝને કોઈ વાંધો નહોતો. લગભગ 1.5 વર્ષ સુધી હું અને કવિતા એકબીજાની સાથે રહ્યા હતા, એકબીજાને સારી રીતે ઓળખી ગયા હતા. અમે બંને શોપિંગ કરતા હતા. રવિવારના દિવસે મૂવી જોવા અથવા ડિનર કરવા જરૂર જતા હતા. મારી થનારી પત્નીની સાથે સાથે મારી સાડી કોમલ પણ ખૂબ સારી હતી. તે દરરોજ મને ફોન કરીને ઘરે આવવાનું કહેતી, તો હું પણ રાત્રે મારા સાસરિયાઓને મળવા પહોંચી જતો હતો. કવિતાના મમ્મી પપ્પા કહેતા હતા કે અમારો કોઈ દીકરો નથી, હવે તું જ અમારો દીકરો છે. તેમના આ શબ્દો સાંભળીને મને ખૂબ ખુશી થતી હતી અને હું પોતા પર ગર્વ મહેસૂસ કરતો હતો કે હું તેમનો જમાઈ નહીં પણ દીકરો બનવા જઈ રહ્યો છું. હું પણ કવિતાની ફેમિલીને મારો પરિવાર જ સમજતો હતો. આ દરમિયાન અમે લોકો ખૂબ ખુશ હતા. કોઈના દિલમાં કોઈ ગેરસમજ નહોતી. કોમલ પણ મારી સાથે ખૂબ હસી મજાક કરતી હતી. કોમલ મને જીજુ નહીં પણ મારા નામથી જ બોલાવતી હતી, કારણ કે તે મારી પત્ની કરતાં વધારે નાની નહોતી અને અવારનવાર તે અમારા બંનેની સાથે હરવા ફરવા જતી રહેતી હતી. કોમલનું શિક્ષણ પૂરું થતાં જ તેને ખાનગી હોસ્પિટલમાં જોબની ઓફર પણ મળી ગઈ હતી અને આ રીતે કવિતા તેની ફેમિલી તરફથી બેફિકર થઈ ગઈ હતી અને પછી અમારા બંનેના લગ્ન થઈ ગયા. હું મારા લગ્ન પછી મારા જીવનમાં ખૂબ ખુશ હતો. મારી પત્ની મારી ખૂબ સેવા કરતી હતી. મને આજે પણ તેની ખૂબ યાદ આવે છે. તે કંઈક આ રીતે કહેતી હતી, રાઘવ, હું તમારા માટે જમવાનું લગાવી દઉં. તે રોજ ઓફિસથી આવતા જ મને પૂછતી હતી અને હું હસીને કહેતો હતો, કવિતા, મને ખૂબ ભૂખ લાગી છે, હા, જમવાનું લગાવી દે. અમે બંને અમારા જીવનમાં ખૂબ ખુશ હતા, પરંતુ હવે હું ધીમે ધીમે જોવા લાગ્યો હતો કે અવારનવાર કવિતા પરેશાન થઈ જતી હતી અને ક્યારેક ક્યારેક તો વિચિત્ર વાતો પણ કરતી હતી અને કહેતી હતી, મને થોડીવાર માટે એકલી છોડી દો રાઘવ. હવે તે અવારનવાર મારાથી દૂર હટવા લાગી હતી. મને કંઈ પણ સમજાતું નહોતું કે તે આવી વાતો કેમ કરે છે. હવે તો તે હંમેશા ઉદાસ રહેવા લાગી હતી. જો હું તેની પાસે કોઈ વાત કરતો તો તે માત્ર માથું હલાવી દેતી અને કહેતી, મને કંઈ નથી થયું, બસ મારી તબિયત થોડી ઠીક નથી, તમે મારા પર ધ્યાન ન આપો. લગ્નના થોડા મહિના પછી જ અમને ગુડ ન્યૂઝ મળી ગઈ હતી કે અમે માતા પિતા બનવાના છીએ. મારી ખુશીની કોઈ હદ નહોતી. મેં કવિતાનો હાથ પકડીને કહ્યું હતું, જો કવિતા, આપણા ઘરે એક નાનકડો મહેમાન આવવાનો છે. હવે તારે દરેક સમયે ખુશ રહેવું જોઈએ. આ સાંભળીને તેના ચહેરા પર એક ફીકી મુસ્કાન આવી ગઈ હતી અને તે બોલી, હા રાઘવ, હું પણ ખૂબ ખુશ છું. ઉપરવાળો આપણા બાળકને સલામત રાખે. પરંતુ આજ દરમિયાન અચાનક મારી માનું મૃત્યુ થઈ ગયું. હવે કવિતા ઘરમાં એકલી રહેતી હતી અને હું ઓફિસ જતો રહેતો હતો. આ કારણે હું ખૂબ પરેશાન રહેતો હતો, કારણ કે તેની તબિયત પણ ઠીક નહોતી રહેતી. એક સાંજે જ્યારે હું ઘરે આવ્યો તો તે સોફા પર બેહાલ પડી હતી. મેં કવિતાને કહ્યું, કવિતા, તારી હાલત જોવાતી નથી. મેં વિચાર્યું છે કે હું કોમલને અહીં બોલાવી લઉં. તે અહીં રહેશે અને તારું ધ્યાન રાખશે. આ વાત પર અચાનક કવિતા કહેવા લાગી, ના, તેને અહીં ન બોલાવતા. મેં પૂછ્યું, કેમ, શું વાત છે? કવિતાએ અચાનક મારાથી નજર ચોરી અને બોલી, તે જોબ પર જાય છે એટલે. મેં કહ્યું, તો એમાં કઈ મોટી વાત છે? તારા મમ્મી પપ્પાને હું થોડા પૈસા આપી દઈશ. કોમલ અહીં રહીને તારું ધ્યાન રાખી લેશે.
કવિતા કંઈક કહેતા કહેતા અટકી ગઈ હતી. શબ્દો તેના મોંમાંથી નહોતા નીકળતા. મેં ભાર દઈને કહ્યું, તું ઘરમાં એકલી હોય છે, તે તારી સાથે રહેશે તો તારું મન પણ રાખી જશે અને તે તારું ધ્યાન પણ રાખશે. આ એવો સમય છે કે તને દરેક સમયે કોઈના સાથની જરૂર છે. જો હું કામ છોડીને અહીં રહીશ તો કામ કોણ કરશે? કવિતાએ નજર ઝુકાવીને ઝડપથી કહ્યું, હું મારું ધ્યાન જાતે રાખી શકું છું. તમે તેને અહીં ન બોલાવો. ખબર નહીં કેમ કવિતાની આ વાત મને સતત ખૂંચી રહી હતી. તેણે આગળ કંઈ ન કહ્યું. તો બીજા દિવસે મેં પોતે જ મારી સાસુને ફોન કરીને કહી દીધું તો તેમણે તરત જ કોમલને અમારા ઘરે આવવાની પરવાનગી આપી દીધી હતી. અને કોમલને આ વાતથી કોઈ વાંધો નહોતો, બલકે તે તો અમારા ઘરે આવવાથી ખૂબ ખુશ થઈ હતી. તેણે તો મને ફોન કરીને કહ્યું હતું કે તમે મને પોતે અહીંથી લઈ જાઓ. હું દીદીનું ધ્યાન રાખવા માટે તૈયાર છું. તે મારી બહેન છે, તેમનું ધ્યાન રાખવું મારી ફરજ છે. હું તે જ વખતે બાઇક પર બેસીને કોમલને મારી સાથે ઘરે લઈ આવ્યો હતો. પરંતુ ઘરે આવીને જ્યારે મેં કોમલને કવિતાની સામે કરી તો મેં એક વિચિત્ર વાત મહેસૂસ કરી હતી. કવિતા અને કોમલ વચ્ચે વાતચીત ખૂબ ઓછી થઈ હતી. અવારનવાર બંને બહેનો જ્યારે મળતી હતી તો ખૂબ ખુશ થતી હતી, પરંતુ આ વખતે એવું કંઈ નહોતું. કવિતાએ મુશ્કેલીથી કોમલના નમસ્તેનો જવાબ આપ્યો. કોમલ હવે ઘરના બધા કામ કરતી હતી જ્યારે કવિતા પલંગ પર આરામ કરતી હતી. મેં કવિતાને કહ્યું, જો કવિતા, કોમલના આવી જવાથી ઘરમાં કેટલો સંતોષ થઈ ગયો છે. હવે તું આરામથી સૂતી રહે છે. કવિતાએ મોં ફેરવી લીધું અને ધીમા અવાજમાં બોલી, હા, સંતોષ તો થઈ ગયો છે, પણ આ સંતોષ મને અંદરથી ખાઈ રહ્યો છે. હું તેની વાત સમજી શક્યો નહોતો, પરંતુ એક રાત્રે જ્યારે મારી આંખ ખુલી તો કવિતા પલંગ પર નહોતી. મેં વિચાર્યું કદાચ તે બહાર પાણી પીવા ગઈ હશે, પરંતુ જ્યારે મને કોમલના રૂમમાંથી અવાજ આવ્યો તો હું ધીમા પગલે ત્યાં ગયો અને દરવાજાને ઓથેથી જે જોયું તેનાથી હું આશ્ચર્યચકિત રહી ગયો હતો. કવિતા જમીન પર બેસીને કોમલની સામે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી અને કહી રહી હતી, મને માફ કરી દે કોમલ, મેં તને ખોટી સમજી. મેં તારો હક છીનવી લીધો. ખબર નથી મારું જીવન કેટલું છે અને હું ક્યાં સુધી આ પાપની સજા ભોગવતી રહીશ. ભગવાન માટે મને માફ કરી દે. કોમલ શાંતિથી પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી. તેણે એક નજર ઊંચી કરીને પણ કવિતા તરફ નહોતું જોયું. કવિતાએ કહ્યું, કંઈક તો બોલ કોમલ, મને આ તકલીફમાંથી બહાર કાઢ. કવિતાએ ફરીથી વિનંતી કરી, પરંતુ કોમલ પથ્થરની મૂર્તિ બની રહી. કવિતા રડતી રડતી પાછી રૂમમાં આવી ગઈ. બીજા દિવસે સવારે નાસ્તા પર મેં કવિતાને પૂછ્યું કે તું રાત્રે કોમલના રૂમમાં શું કરી રહી હતી અને તેની પાસે માફી કેમ માંગી રહી હતી? તો તેણે ગભરાઈને મારી તરફ જોયું અને ચોખ્ખો ઇનકાર કરી દીધો અને કહ્યું, કંઈ નહીં રાઘવ, બસ સંજોગો એવા છે તો દિલ ભરાઈ આવે છે. મેં કોઈ માફી નથી માંગી. તમને કંઈ ગેરસમજ થઈ છે. હું આમ તો બેફિકર થઈ ગયો હતો, પણ આ એક દિવસની વાત નહોતી. દરરોજ આવું જ થતું હતું. રાત્રે કવિતા પોતાના રૂમમાંથી નીકળીને કોમલના રૂમમાં તેની પાસે માફી માંગવા માટે જતી રહેતી હતી. મને સમજાતું જ નહોતું કે મારી પત્નીએ એવું ક્યું પાપ કર્યું છે કે કોમલ તેને માફી આપવા માટે તૈયાર નહોતી. સમય પસાર થતો ગયો અને કવિતાના 9 મહિના પૂરા થવાના હતા. કોમલ આખો દિવસ ઘરનું કામ અને કવિતાનું ધ્યાન પણ રાખતી હતી. મને તેના પર દયા આવતી હતી. હું કોમલને અવારનવાર કહેતો હતો, કોમલ, તે અમારી બહુ ખૂબ સેવા કરી છે અને હું તારો દિલથી આભાર માનવા ઈચ્છું છું. તે મારી વાત સાંભળીને ખુશ થઈ જતી અને કહેતી હતી, આ તો મારી ફરજ છે. તમે મને શર્મિંદા કરી રહ્યા છો. પરંતુ આ 9 મહિનામાં કવિતા સ્વસ્થ થવાને બદલે ખૂબ નબળી થઈ ગઈ હતી. તેના ચહેરાની રોનક બિલકુલ ખતમ થઈ ચૂકી હતી અને આ વાત મને દિવસ રાત કોરી રહી હતી. કોમલ તેને એક સારા ડૉક્ટર પાસે લઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં તેની તબિયત ઠીક થવા પર નહોતી આવી, બલકે વધુ ખરાબ થઈ રહી હતી. એક દિવસ મારા એક મિત્રની પત્ની મારી પત્નીની તબિયત જોવા માટે આવી હતી. તો તેણે મને પોતાના ઘરે બોલાવીને કહ્યું, રાઘવ, મારે તમારી સાથે એક વાત કરવી છે. તમારી પત્નીની કન્ડિશન મને ઠીક નથી લાગતી. શારીરિક રીતે તો તે ઠીક છે, પણ તે મને માનસિક રીતે ખરાબ લાગે છે, જાણે તેમને કોઈ ડર કે આઘાત અંદરથી ખાઈ રહ્યો છે. તમારી પત્નીને મળીને મને સારું લાગ્યું, પણ તેમની વાતોથી મને જેવું મહેસૂસ થયું મેં તમને જણાવી દીધું. મેં તેમને કહ્યું, ના ના ભાભી, એવી કોઈ વાત નથી. તમને કોઈ ગેરસમજ થઈ છે. હવે હું ઓફિસથી જલ્દી ઘરે જતો રહેતો હતો અને કવિતાની પાસે બેસીને તેનો હાથ પકડીને કહેતો, કવિતા, તું પરેશાન ન થા, હું તારી સાથે છું. તારી સાથે બધું ઠીક થઈ જશે. પરંતુ તે મારી તરફ જોઈને માત્ર આંસુ વહાવતી હતી અને રડતા અવાજમાં કહેતી હતી, રાઘવ, જો મને કંઈ થઈ જાય તો મારા બાળકનું ધ્યાન રાખજો અને તેને ક્યારેય એકલો ન છોડતા. તેની વાત સાંભળીને હું તડપી ઉઠતો હતો અને કહેતો હતો, તું આ કેવી વાતો કરી રહી છે? તું બિલકુલ ઠીક થઈ જઈશ અને આપણે બંને મળીને આ બાળકનો ઉછેર કરીશું. તું બસ તારા દિલમાંથી ખરાબ વિચારો કાઢી નાખ. આ કહીને હું ભારે પગલે રૂમમાંથી બહાર નીકળી આવ્યો હતો અને આંગણામાં ચાલતા ચાલતા વિચારવા લાગ્યો કે આખરે એવું ક્યું રહસ્ય છે
જે આ બંને બહેનો મારાથી છુપાવી રહી છે અને એ કઈ વાત છે જે કવિતાને અંદરથી પોકળ કરી રહી છે? મેં મનોમન પાકો નિર્ણય કરી લીધો હતો કે હવે હું શાંતિને વધુ સહન નહીં કરું. મેં આંગણામાં ઊભા રહીને મોટેથી પોતાને નિર્ણય સંભળાવતા કહ્યું, રાઘવ, હવે તારે ગમે તે ભોગે આ બંનેની શાંતિનું કારણ પૂછવું પડશે અને સચ્ચાઈ જણાવવી જ પડશે, ભલે તેની ગમે તે કિંમત ચૂકવવી પડે. મેં રૂમમાં પ્રવેશતા જ કવિતાને ખૂબ ગુસ્સાથી પૂછ્યું, કવિતા, મારે આજે ગમે તે ભોગે સચ્ચાઈ જાણવી છે કે આખરે તમે બંને બહેનો મારાથી એવું શું છુપાવી રહી છો જે તારો જીવ લઈ રહ્યું છે? કવિતા આ સમયે ખૂબ તકલીફભરી હાલતમાં સૂતી હતી અને તેનો ચહેરો બિલકુલ પીળો પડી ગયો હતો. તેણે રડતા રડતા કહ્યું, રાઘવ, ભગવાન માટે મને કંઈ ન પૂછો, બસ મારા અને મારા બાળક માટે પ્રાર્થના કરો. મેં કહ્યું, હું કેવી રીતે ન પૂછું? તું દિવસ રાત નબળી થતી જઈ રહી છે, હાડ પિંજર બની ગઈ છે અને હું રોજ જોઉં છું કે તું રાત્રે તારી બહેનના રૂમમાં જાય છે અને તેની પાસે માફી માંગે છે. હું આંધળો કે પાગલ નથી કે મારા જ ઘરમાં થતો આ બધો તમાશો ન જોઉં. મેં તેને જોરથી ઝકઝોરીને કહ્યું તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને કહેવા લાગી, તમને સમય આવે બધું ખબર પડી જશે, બસ થોડી વધુ ધીરજ રાખો. મારા તો કદાચ હવે આ દુનિયામાં થોડા જ શ્વાસ બાકી છે, મને ન સતાવો. તેણે હાંફતા હાંફતા પોતાના છાતી પર હાથ મૂકતા કહ્યું તો મારું દિલ તડપીને રહી ગયું હતું. મારો ગુસ્સો આંસુમાં બદલાઈ ગયો હતો. મેં કહ્યું, તું આ કેવી પાગલો જેવી વાતો કરી રહી છે? હું તને કંઈ નહીં થવા દઉં. તું આપણા બાળકની માં છે. મેં જલ્દીથી આગળ વધીને તેનું માથું ચૂમી લીધું અને તેના ઠંડા હાથ મારા હાથોમાં લઈ લીધા હતા. તે જ સમયે દરવાજો ખુલ્યો અને એક હાથમાં દવા અને બીજા હાથમાં પાણીનો ગ્લાસ લઈને કોમલ રૂમમાં આવી હતી અને માસુમિયતથી કહેવા લાગી, રાઘવજી, તમે ફિકર ન કરો, હું દીદીને દવા આપીશ તો તેમને ફરક પડશે. મેં કહ્યું, તું આ કેવી દવા આપે છે કવિતાને? હું જોઈ રહ્યો છું કે તારી આપેલી દવાઓથી તેની હાલત ઠીક થવાને બદલે વધુ ખરાબ રહી રહી છે. હું હવે તારા બતાવેલા ડૉક્ટર પાસે કવિતાને નહીં લઈ જાઉં. મને વિશ્વાસ નથી રહ્યો. હવે હું કોઈ સારા ડૉક્ટર પાસે કવિતાને લઈ જઈશ. મેં શંકાની નજરથી કોમલને જોતા કહ્યું તો કોમલ કહેવા લાગી, અરે રાઘવજી, તમે મારા પર શંકા કરી રહ્યા છો. હું મારી બહેનની સારવાર માટે ક્યારેય તમને ખોટા ડૉક્ટરની સલાહ નહીં આપું. હું જાણું છું કે તમે દીદી માટે પરેશાન છો. દીદી જલ્દી ઠીક થઈ જશે, તમે પરેશાન ન થાવો. કોમલે ધીમેથી દવા અને પાણીનો ગ્લાસ કવિતા તરફ લંબાવ્યો તો કવિતાએ પાણી સાથે દવા ગળી લીધી. કવિતાના ચહેરા પર એક વિચિત્ર પરેશાની અને તકલીફ હતી જે હું સમજી નહોતો શકતો. હાલમાં તે મુશ્કેલ સમય આવી ગયો હતો જ્યારે કવિતાને ડિલિવરી માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. દર્દના કારણે કવિતાની હાલત ખરાબ હતી અને મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હોસ્પિટલના આ શાંત રૂમમાં કવિતાએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો હતો, જાણે તે મને ક્યારેય છોડવા નહોતી ઈચ્છતી. કવિતાએ કહ્યું, રાઘવ, મારી સાથે એક વચન આપો. તેનો અવાજ ખૂબ તૂટેલો અને ધીમો હતો. મેં રડતા રડતા તેનો હાથ ચૂમી લીધો અને કહ્યું, તું જણાવ, તું શું કહેવા ઈચ્છે છે? હું તારી દરેક વાત માનીશ. તેણે કહ્યું, તમે મને વચન આપો કે તમે મારા મૃત્યુ પછી મારી બહેન સાથે લગ્ન કરી લેશો અને મારા બાળકને એકલો નહીં છોડો. મેં પહેલાં જ તમારા લોકો સાથે ખૂબ ખરાબ કર્યું છે, પણ હવે વધુ મારી બહેનનું દિલ દુખાવવા નથી ઈચ્છતી અને તમારું દિલ તોડવા નથી ઈચ્છતી. હું કવિતાની વાત સમજી જ નહોતો શક્યો. હા, તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન જરૂર સરકી ગઈ હતી અને હું આઘાતથી તેને જોવા લાગ્યો. મેં કહ્યું, તું આ કેવી વાતો કરી રહી છે? મને તારી વાતનો મતલબ સમજાતો નથી. તે દર્દથી તડપી ઉઠી હતી અને શાંત થઈ ગઈ હતી. તે જ સમયે ડૉક્ટરે મને બહાર જવાનો ઇશારો કર્યો અને હું બહાર આવી ગયો હતો. બહાર કોમલ ખૂબ ડરેલી હતી. મેં કોમલને કહ્યું, કવિતા શું કહી રહી હતી? તેણે તારા અને મારી સાથે શું ખરાબ કર્યું છે? મને સાચે સાચું જણાવ. તેની વાતોનો મતલબ શું છે? મારી વાત પર કોમલ ખરાબ રીતે ડરી ગઈ. તેણે પોતાના આંસુ લૂછ્યા અને ગંભીર થઈને બોલી, મને કંઈ ખબર નથી. આ સમય આ વાતોનો નથી. તમે બસ દીદી અને થનારા બાળકના જીવન માટે પ્રાર્થના કરો. તેણે મારી વાતને પૂરી રીતે ટાળી દીધી હતી. થોડીવાર પછી જ બાળકના રડવાનો અવાજ આવ્યો તો મારું દિલ એક વિચિત્ર શાંતિમાં સરી પડ્યું હતું અને મારામાં જીવ આવ્યો હતો. હું ખુશીથી પાગલ થઈ રહ્યો હતો કે આખરે હું પિતા બની ગયો છું. એટલામાં જ ડૉક્ટરે આવીને મને કેટલા સમાચાર આપ્યા. અભિનંદન, તમારો દીકરો થયો છે, પરંતુ અમને ખૂબ અફસોસ છે કે અમારી તમામ કોશિશો છતાં પણ અમે તમારી પત્નીને બચાવી શક્યા નહીં. તે હવે આ દુનિયામાં નથી રહી. આ સાંભળતા જ મારું મગજ તો જાણે શાંત થઈ ગયું હતું. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા માથા પર ખૂબ ભારે પથ્થર માર્યો હોય. કોમલ પણ જોરથી ચીસ પાડી ઉઠી અને કહેવા લાગી, નહીં, આવું ન થઈ શકે. તમે આ શું કહી રહ્યા છો ડૉક્ટર? તમે તો કહ્યું હતું. કોમલ પોતાની વાત પૂરી નહોતી કરી શકી કે હું જમીન પર પડી ગયો
અને ધ્રુસકે રડવા લાગ્યો. મેં ચીસો પાડીને કહ્યું, આવું ન થઈ શકે, મારી કવિતા મને છોડીને ન જઈ શકે. હું ઊભો થયો અને રૂમ તરફ ભાગ્યો તો જોયું કે કવિતા હંમેશા માટે આંખો બંધ કરી ચૂકી હતી અને તેનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો હતો. હું તેના નિર્જીવ શરીર પર ધ્રુસકે રડવા લાગ્યો. કવિતા, તું મને આ રીતે એકલો છોડીને કેવી રીતે જઈ શકે છે? ઉઠ અને આંખો ખોલ. જો આપણો દીકરો આવી ગયો છે, જેનું આપણે બંનેએ મળીને સપનું જોયું હતું. હું સતત ચીસો પાડી રહ્યો હતો, પરંતુ તે શાંત હતી. તે મને આ દુનિયામાં એકલો છોડીને ખૂબ દૂર જઈ ચૂકી હતી. કોમલ પણ દરવાજા પર ઊભી ધ્રુસકે રડી રહી હતી. હું બિલકુલ અંદર સુધી તૂટી ગયો હતો અને મારો દિલ લોહીના આંસુ રડી રહ્યું હતું. હું નહોતો જાણતો કે હું કેવી રીતે જીવીશ અને કેવી રીતે રહીશ. હું કવિતાને ખૂબ પ્રેમ કરતો હતો, પણ કદાચ કુદરતને આ જ મંજૂર હતું. મારું ઘર, જે ક્યારે કવિતાના વહાલા હાસ્ય અને પગલાંના અવાજથી ગૂંજતું હતું, હવે એક ઉજ્જડ અને ભયાનક જગ્યા બની ચૂક્યું હતું. કોમલે આગળ વધીને તે રડતા બાળકને મારા ધ્રુજતા હાથોમાંથી લઈ લીધું અને કહેવા લાગી, હિંમત રાખો, આ દીદીની છેલ્લી નિશાની હવે મારી જવાબદારી છે. હું તેને બિલકુલ સગીમાં જેવો પ્રેમ આપીશ. હું તેની વાત સાંભળીને નિર્જીવ થઈને સોફા પર પડી ગયો હતો અને રડતા બોલ્યો, હવે હું શું કરીશ? મારી તો આખી દુનિયા જ ઉજળી ગઈ છે અને મારા જીવનનો હેતુ જ ખતમ થઈ ગયો. ઘણા દિવસો આ જ રીતે પસાર થઈ ગયા હતા. મેં એક દિવસ કોમલને પૂછ્યું, આ બાળક તને આખો દિવસ હેરાન તો નથી કરતો? તો તેણે બાળકને પ્રેમ કરતાં કહ્યું, ના, તમે તેની તરફથી બેફિકર રહો. આ મારી બહેનની છેલ્લી નિશાની છે. તે મને કેવી રીતે હેરાન કરી શકે? મારી પત્ની મરી ચૂકી હતી અને મને આ વાત પર વિશ્વાસ નહોતો આવતો. મારો દીકરો મારી સાડી પાડી રહી હતી. હું આખો દિવસ ઓફિસમાં કામમાં વ્યસ્ત હતો અને રાત્રે ઘરે આવતો તો કોમલ બાળકને છાતી ચરસો ચાંપીને બેઠી હોઈ હતી. તેની આંખોમાં આંસુ હતા. હું પણ મારી લાગણીઓ પર કાબૂ ન રાખી શક્યો. મેં કહ્યું, તું તેનું ખૂબ ધ્યાન રાખે છે, તારો ખૂબ ખૂબ આભાર. તે જ નજર ઝુકાવીને બોલી, આ તો મારી ફરજ છે, પરંતુ અવારનવાર હું જોતો હતો કે ફુરસદના સમયે કોમલ રડીને ઉપરવાળા પાસે પ્રાર્થના કરતી હતી. મને સમજાતું જ નહોતું કે તે આવું કેમ કરે છે. એક દિવસ હું ઓફિસથી જલ્દી ઘરે આવી ગયો તો એક નવું જ દ્રશ્ય મારી રાહ જોઈ રહી હતું. મેં જોયું કે કોમલ કવિતાની અલમારી ખોલી હતી અને તેના કપડાં છાતી સરસા ચાંપીને તે રડી રહી હતી અને કહી રહી હતી, દીદી, મને માફ કરી દો. મને ખબર નહોતી કે તમે આ દુનિયામાંથી જતી રહેશો. મેં ભલે તમારી જગ્યા લઈ લીધી છે, પણ મને કોઈ ખુશી નથી મળી રહી. હું બહુ ખરાબ છું. મેં પરેશાની અને હેરાનીથી પૂછ્યું, તું આ શું કહી રહી છે? તો તે ગભરાઈ ગઈ અને તેણે જલ્દીથી કપડાં અલમારીમાં ધકેલી દીધા. ઝડપથી ફરીને બોલી, કંઈ નહીં, બસ દીદીની યાદ આવી રહી હતી એટલે તેમના કપડાં જોઈ રહી હતી. તમે આટલી જલ્દી કેવી રીતે આવી ગયા? તેણે વાત બદલવાની કોશિશ કરી હતી. મેં કહ્યું, તું મારાથી કંઈક છુપાવી રહી છે. તે નજર ચોરીને રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. એક રાત્રે જ્યારે મને મારા દીકરાના રડવાનો અવાજ આવ્યો તો હું ઉઠીને કોમલના રૂમમાં ગયો હતો. તે મારી પત્નીની તસવીર પોતાના હાથમાં લઈને રડી રહી હતી. મેં દરવાજા પર ઊભા રહીને કહ્યું, કોમલ, તું આટલું બધું કેમ રડે છે? શું મારાથી કોઈ ભૂલ થઈ રહી છે? તે જલ્દીથી તસવીર એક તરફ મૂકીને બોલી, ના, એવી કોઈ વાત નથી. હું તો બસ મારી ભૂલોની માફી માંગુ છું દીદી પાસે. મેં કહ્યું, કેમ? તે તારી બહેન સાથે એવી કઈ ભૂલ કરી હતી? તમે બંને બહેનો તો એકબીજાને ખૂબ પ્રેમ કરતી હતી. મારી આ વાતનો તેણે કોઈ જવાબ ન આપ્યો અને નજર ચોરી લીધી. થોડા દિવસો પસાર થઈ ગયા હતા. મેં વિચાર્યું કે હું મારી પત્નીની છેલ્લી ઈચ્છા પૂરી કરી દઉં અને હું એક દિવસ કવિતાના માતા પિતા પાસે જતો રહ્યો અને તેમની સાથે કોમલ સાથે લગ્નની વાત કરી તો તેમને આ વાતથી કોઈ વાંધો નહોતો. બલકે તેમનું કહેવું હતું કે અમે તો એ જ ઈચ્છીએ છીએ કે તું કોમલને અપનાવી લે, જેથી બાળકને સગી માસીના રૂપમાં માનો પ્રેમ મળી શકે. મેં કહ્યું, પણ મમ્મીજી, શું કોમલ આ સંબંધ માટે રાજી થશે? કારણ કે તે તો હજી સુધી કવિતાના દુઃખમાંથી બહાર નથી આવી. તેમણે કહ્યું, તું ફિકર ન કર બેટા, તે અમારી દીકરી છે, અમે તેને સમજાવીશું તો તે માની જશે. તે લોકોએ કોમલ સાથે વાત કરી હતી. આ રીતે મારા લગ્ન સાદગીથી કોમલ સાથે થઈ ગયા હતા. પરંતુ લગ્ન પછી એક વધુ વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ. મારી બીજી પત્ની એટલે કે કોમલ મારી નજીક નહોતી આવતી. લગ્ન પહેલાં તે મારી સાથે ખૂબ ખુલીને હસી મજાક કરતી હતી. હવે જાણે તેનું હાસ્ય ક્યાં ગાયબ જ થઈ ગયું હતું. હું જ્યારે પણ તેની નજીક જવાની કોશિશ કરતો તો તે કોઈને કોઈ બહાનું બનાવીને રૂમમાંથી નીકળી જતી હતી. મેં એક દિવસ કોમલનો રસ્તો રોકતા કહ્યું, હવે તું મારી પત્ની છે, તું મારાથી દૂર કેમ ભાગે છે? તેણે કહ્યું, રાઘવ, તમે મને થોડો સમય આપી દો. હું હજી પણ દીદીના મૃત્યુના આઘાતમાંથી બહાર નથી આવી શકી અને મને લાગે છે જાણે દીદી અહીં જ છે. તેની વાત સાંભળીને મેં તેને મજબૂર નહોતી કરી અને વળી હું પણ હજી સુધી મારી કવિતાને ભૂલી નહોતો શક્યો, એટલે મને કોઈ ફરક નહોતો પડતો. હું માત્ર ઈચ્છતો હતો કે કોમલને મારાથી કોઈ ફરિયાદ ન હોય. પરંતુ પછી મેં વિચાર્યું કે કોમલ મારા દીકરાનું સારી રીતે ધ્યાન રાખી રહી છે. બસ આટલું જ મારા માટે પૂરતું છે.
પણ રાત્રે તેનું આ રીતે કવિતાની તસવીર હાથમાં લઈને રડવું મારા મગજમાં ઘણા બધા સવાલો ઊભા કરી દેતું હતું. તેના દિલમાં એવો કયો ડર છુપાયેલો હતો જે તે મારી સાથે વહેંચવા નથી ઈચ્છતી, અને શું કારણ છે કે તે દરેક સમયે એક અજાણ્યા બોજ નીચે દબાયેલી હોય છે. આ છોકરી દિવસે દિવસે હવે વિચિત્ર હરકતો કરવા લાગી હતી. બપોરના સમયે એક બીજું વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યારે હું પાણી પીવા માટે રૂમમાંથી બહાર નીકળ્યો તો કોમલ કવિતાના જૂના સુટકેસ પાસે બેસીને કંઈક શોધી રહી હતી અને તેના હાથ ઝડપથી કપડાને આમ તેમ કરી રહ્યા હતા. મેં અચાનક પૂછ્યું, કોમલ, તું અહીં શું શોધી રહી છે? તો તે ઉછળી પડી અને જલ્દીથી સુટકેસ બંધ કરી દીધું. કહેવા લાગી, કંઈ નહીં, બસ દીદીની જૂની કાર્ડિંગને શોધી રહી હતી. મને ઠંડી લાગી રહી છે તો વિચાર્યું કે દીદીની જ કાર્ડિંગ કાઢી લઉં. હું જાણતો હતો કે તે જૂઠું બોલી રહી છે, કારણ કે તેના માથા પર પરસેવો સ્પષ્ટ ચમકી રહ્યો હતો. મેં કહ્યું, તું શું છુપાવી રહી છે? આખરે આ સુટકેસમાં એવું શું છે જે તું મારાથી છુપાવીને કાઢવા ઈચ્છે છે? મેં તેની નજીક જતાં કહ્યું તો તે રડતા અંદાજમાં બોલી, હું તમારાથી શું છુપાવીશ? તમે મારા પર ખોટે ખોટા શક કરી રહ્યા છો. આટલું કહીને તે ઝડપથી ત્યાંથી જતી રહી. જ્યોતિ માસી અમારા ઘરની જૂની કામવાળી હતી અને કવિતાના સમયથી તે અમારી સાથે હતી. બીજા દિવસે જ્યારે હું કામ પરથી પાછો આવ્યો તો જ્યોતિ માસીએ મને પાણીનો ગ્લાસ હાથમાં આપતા જણાવ્યું, માલિક, નાની માલકીન દરેક સમયે પરેશાન રહે છે. ખબર નથી તેમને કયો રોગ લાગી ગયો છે. તે ઠીક તો જમતી પણ નથી. મેં પાણીનો ઘૂંટ લીધો અને કહેવા લાગ્યો, માસી, તમે પણ આખો દિવસ ઘરના કામમાં લાગેલા રહો છો. શું તમે ક્યારેય કોમલને પૂછવાની કોશિશ નથી કરી? આખરે શું વાત છે? તે કેમ આટલી શાંત અને ડરેલી છે? માસીએ આમ તેમ જોયું અને થોડા ધીમા અવાજમાં બોલી, માલિક, મેં એક બે વાર પૂછ્યું તો તેમણે મારા પર ગુસ્સો કર્યો અને કહેવા લાગી, તું તારા કામથી કામ રાખ, ઘરની જાસૂસી કરવાની જરૂર નથી. માલિક, એક વાત બીજી પણ છે. જ્યોતિ માસીએ થોડું ખંચકાતા કહ્યું. તો મેં બેચેનીથી પૂછ્યું, શું વાત છે? સાફ સાફ જણાવો. તેમણે પોતાના માથા પર આવેલો પરસેવો લૂછ્યો અને બોલી, માલિક, નાની માલકીન અવારનવાર રાત્રે મોટી માલકીનનો ફોટો લઈને પોતાના રૂમમાં એકલા બેસીને રડતી રહે છે અને તેમના ફોટા પાસે માફી માંગતી રહે છે. ગઈકાલે રાત્રે પણ હું પાણી પીવા માટે ઉઠી તો તેમના રૂમમાંથી અવાજો આવી રહ્યા હતા. મેં દરવાજો સાથે કાન લગાવીને સાંભળ્યું તો તે મોટી માલકીનની તસવીર સાથે વાતો કરતા કહી રહી હતી, મને માફ કરી દો દીદી, મેં તમારી સાથે ખૂબ ખોટું કર્યું, પણ હું આવું કરવા નહોતી ઈચ્છતી. મારી ભૂલના કારણે તમે આ દુનિયામાંથી જતા રહ્યા. હું તમારી ગુનેગાર છું. માસીની વાત સાંભળીને મારા માથા પર પરસેવો આવી ગયો હતો. મેં કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? કવિતાના મૃત્યુને ઘણો સમય થઈ ગયો છે અને કોમલ હજી સુધી તેની તસવીર સાથે આ રીતે વાતો કરે છે. માસીએ માથું હલાવીને કહ્યું, માલિક, હું સાચું કહી રહી છું. મેં મારા કાનોથી સાંભળ્યું છે. તમે પોતે કોઈ દિવસ રાત્રે જાગીને જોઈ લેજો. નાની માલકીનની હાલત મને ઠીક નથી લાગતી. મને તો લાગે છે કે તેમના દિમાગની હાલત ઠીક નથી, અથવા તો તેમના દિલમાં કોઈ એવું રહસ્ય છે જે તેમને શાંતિ લેવા દેતું નથી. મેં કહ્યું, સારું, ઠીક છે, તમે જાઓ, તમારું કામ કરો. આમ તો એવી કોઈ વાત નથી. મારા અંદર હવે એક તોફાન મચી ગયું હતું. રાત થઈ. મેં નિર્ણય કર્યો કે આજે હું કોમલ પાસેથી દરેક વાતનું સત્ય કઢાવીને જ રહીશ, ભલે ગમે તે થઈ જાય. હું તેના રૂમમાં ગયો તો તે બારીની બહારની તરફ જોઈ રહી હતી. મેં તેની નજીક જઈને કહ્યું, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેણે મારી તરફ જોયું અને બોલી, જણાવો, શું વાત છે? તેની આંખો રડવાના કારણે લાલ થઈ રહી હતી. મેં કહ્યું, કોમલ, તું ક્યાં સુધી મારાથી અને પોતાનાથી ભાગતી રહીશ? આખરે તું રાત્રે ઉઠીને કોની પાસે માફી માંગે છે? અને જ્યોતિ માસી તારા વિશે શું કહી રહી હતી કે તું કવિતાની તસવીર સાથે વાતો કરે છે? આ જ સાચું છે? અને તું તેના સુટકેસમાં શું શોધી રહી હતી? મેં એક જ શ્વાસમાં બધા સવાલ તેની સામે મૂકી દીધા હતા. મારી વાત સાંભળીને કોમલનો રંગ પીળો પડી ગયો હતો. તેણે કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? જ્યોતિ માસી તો પાગલ થઈ ગઈ છે. તેણે હકલાતા જવાબ આપ્યો. મેં કહ્યું, કોમલ, તું મારાથી જૂઠું બોલી રહી છે. તારી આંખો અને રડવાનો જણાવી રહ્યું છે કે તું કંઈક બહુ મોટું સત્ય છુપાવી રહી છે. કવિતા પણ મરતા પહેલા કહેતી હતી કે તેણે તારી સાથે ખૂબ ખરાબ કર્યું છે અને હવે તું પણ આ જ રીતે કહે છે. મને સાચું જણાવ, આ કેવું પાપ છે જેની માફી તું અંધારામાં માગે છે? નહીંતર હું આ સંબંધને અહીં જ ખતમ કરી દઈશ. મેં ગુસ્સાથી કહ્યું તો તે મારા પગમાં પડી ગઈ હતી અને કહેવા લાગી, પ્લીઝ મને માફ કરી દો, મને છોડશો નહીં. હું પહેલાંથી જ ખૂબ તકલીફમાં છું. મારી રાતની ઊંઘ ઉડી ગઈ છે. હું તમને બધું જણાવી દઈશ. બસ મને થોડો સમય આપી દો. તેણે રડતા રડતા મારી સામે વિનંતી કરવાનું શરૂ કરી દીધું. મેં તેના ખભા પકડીને તેને સોફા પર બેસાડી અને કહ્યું,
હું તને માત્ર એક દિવસનો સમય આપું છું. કાલ રાત સુધી જો તે મને બધું સત્ય ન જણાવ્યું તો યાદ રાખજે, મારા ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ થઈ જશે. હું આટલું કહીને રૂમમાંથી બહાર આવી ગયો હતો, પરંતુ મારું દિલ ખૂબ બેચેન હતું અને બીજા દિવસે સવારે ઓફિસ જતા પહેલા મેં જ્યોતિ માસીને બોલાવીને કહ્યું હતું, આજે તમારે કોમલ પર કડક નજર રાખવાની છે. જો કોઈ પણ વિચિત્ર હરકત કરતી દેખાય તો તરત મને ઓફિસમાં ફોન કરજો અને તેમને એકલા ન છોડતા. તમે બસ તમારું ધ્યાન રાખજો. ઓફિસ પહોંચીને પણ મારું મગજ ઘરના આજ ગૂંચવાયેલું મામલાઓમાં ફસાયેલું હતું અને કામમાં બિલકુલ મન નહોતું લાગી રહ્યું. હું મારી ખુરશી પર માથું પકડીને બેઠો હતો કે મારો ખૂબ જૂનો અને ખાસ મિત્ર તરુણ મારા રૂમમાં આવી ગયો હતો. તેણે અંદર આવતા કહ્યું, શું થયું રાઘવ? આજકાલ તું ખૂબ પરેશાન દેખાય છે. શું વાત છે? તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે. મેં એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તરુણ યાર, મારા જીવનને મને એક એવા વળાંક પર લાવીને ઊભો કરી દીધો છે જ્યાં મને કંઈ સમજાતું નથી કે શું સાચું છે અને શું ખોટું. કવિતાના ગયા પછી મેં વિચાર્યું હતું કે કોમલના આવવાથી મારા દીકરાને માં મળી જશે અને ઘરની શાંતિ પાછી આવી જશે, પરંતુ હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી છે. મેં મારું દુઃખ મારા મિત્ર સાથે શેર કર્યું તો તે હેરાનીથી બોલ્યો, સાફ સાફ જણાવ રાઘવ, શું થયું છે? કોમલ તો ખૂબ સારી અને સમજદાર છોકરી છે, પછી સમસ્યા ક્યાં આવી રહી છે? અને તારો દીકરો કેવો છે તે તો ઠીક છે ને? તરુણની વાત પર મેં તેને રાતવાળી ઘટના અને નોકરાણીની વાતો જણાવી દીધી હતી અને કહ્યું, તરુણ, મને લાગે છે કે કોમલ અને કવિતા વચ્ચે કોઈ એવું રહસ્ય હતું જે કવિતા મને જણાવવા ઈચ્છતી હતી પણ જણાવી ન શકી, અને હવે એ જ રહસ્ય કોમલને અંદરથી ખાઈ રહ્યું છે. તે રાત્રે ઉઠીને રડે છે, માફી માંગે છે, અને મેં તેને કવિતાના સુટકેસમાંથી તલાશ લેતા પણ પકડી હતી. મેં લાચારીથી કહ્યું તો તરુણ થોડીવાર વિચારતા બોલ્યો, જો તું લાગણીમાં આવીને કોઈ ખોટો નિર્ણય ન લેતો, હોઈ શકે કે કોમલ ખરેખર તેની બહેનના વિયોગના આઘાતમાં હોય અને તેનું મગજ આ બધું કરવા તૈયાર ન હોય. ક્યારેક ક્યારેક આઘાતની તીવ્રતા માણસ પાસે વિચિત્ર હરકતો કરાવે છે. તું એવું કર, તેને કોઈ માનવચિકિત્સક પાસે લઈ જા. તરુણની સલાહ સાંભળીને મેં ઇનકારમાં માથું હલાવી દીધું હતું અને બોલ્યો, નહીં તરુણ, આ કોઈ એવો મામલો નથી જેમાં મને મનોચિકિત્સકની જરૂર પડે. મને વિશ્વાસ છે કે આ કોઈ બીજું જ ચક્કર છે. મેં આજે તેને સાંજ સુધીની મોહલત આપી છે. જો તેણે મને સત્ય ન જણાવ્યું તો હું હવે તેની સાથે વધુ ન રહી શકું. મને તો હવે મારા દીકરા તરફથી પણ ડર લાગવા લાગ્યો છે કે ક્યાંક તે તેને કોઈ નુકસાન ન પહોંચાડે. અમે બંને મિત્રો આ જ પ્રકારની વાતોમાં ગૂંચવાયેલા હતા કે અચાનક મારા ફોનની ઘંટડી વાગી અને મેં જોયું કે જ્યોતિ માસીનો ફોન આવી રહ્યો છે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું હતું. મેં જલ્દીથી ફોન ઉઠાવ્યો તો બીજી તરફથી માસીનો રડતો અને ગભરાયેલો અવાજ આવ્યો, માલિક, જલ્દીથી ઘરે આવી જાઓ. નાની માલકીન તો ઘરમાં મુસીબત ઊભી કરી દીધી છે. માસીની વાતો સાંભળીને મારા હાથ પગ ઠંડા પડી ગયા હતા. મેં કહ્યું, માસી, શું થયું છે? તમે આટલા ગભરાયેલા કેમ છો? કોમલ શું કરી રહી છે? મેં ખુરશી પરથી ઊભા થતાં પૂછ્યું તો તેમણે રડતા રડતા જણાવ્યું, નાની માલકીને પોતાને રૂમમાં બંધ કરી દીધી છે અને અંદરથી કંઈક બળવાની દુર્ગંધ આવી રહી છે. મેં દરવાજો ખખડાવ્યો હતો પણ તે ખોલતી નથી અને તમારો દીકરો પણ બહાર રડી રહ્યો છે. તમે જલ્દીથી ઘરે પહોંચી જાઓ. મને ડર છે કે તે કોઈ ખોટું પગલું ન ભરી લે. મેં ફોન બંધ કર્યો અને બધું તરુણને જણાવ્યું કે મારે ઘરે જવું પડશે. ઘરમાં સમસ્યા થઈ ગઈ છે. તરુણ પણ મારી સાથે ચાલવા માટે તૈયાર થઈ ગયો હતો અને અમે બંને ઝડપથી ઓફિસમાંથી નીકળીને ગાડી તરફ રવાના થઈ ગયા હતા. રસ્તામાં મારા મગજમાં ઘણી પ્રકારના ભયાનક વિચારો આવી રહ્યા હતા કે આખરે કોમલ શું બાળવાની કોશિશ કરી રહી છે અને શું તે કોઈ એવો પુરાવો મિટાવવા ઈચ્છે છે જે મને સત્ય સુધી પહોંચાડી શકે છે કે પછી તે પોતાના જીવ માટે ઈચ્છે છે. ગાડી ચલાવતા મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા અને તરુણ મને સતત સાંત્વના આપી રહ્યો હતો, યાર રાઘવ, હિંમત રાખ, બધું ઠીક થઈ જશે, બસ ગાડી ધ્યાનથી ચલાવ. અમે થોડી વારમાં જ ઘરે પહોંચી ગયા. મેં ગાડી રોકી અને હું દોડતો અંદર દાખલ થયો. જ્યોતિ માસી મારા દીકરાને ખોળામાં લઈને પરેશાનીથી ચક્કર લગાવી રહી હતી. મેં ચીસો પાડીને કહ્યું, કોમલ ક્યાં છે? તેમણે રડતા રડતા મને કોમલના બંધ રૂમના દરવાજા તરફ ઇશારો કર્યો. હું અને તરુણ ઝડપથી રૂમ તરફ આગળ વધ્યા અને મેં દરવાજો ખખડાવ્યો. કોમલ, દરવાજો ખોલ, નહીતર હું દરવાજો તોડી નાખીશ, મેં ગુસ્સાથી કહ્યું. પણ અંદરથી કોઈ અવાજ નહોતો આવ્યો, પરંતુ બળવાની દુર્ગંધ ખૂબ તેજ થઈ ચૂકી હતી અને રૂમના દરવાજા નીચેથી હળવો હળવો ધુમાડો પણ બહાર આવી રહ્યો હતો. તરુણે મારો ખભો પર થપથપાવ્યો અને બોલ્યો, રાઘવ, પાછળ હટ, આપણે આ દરવાજો તોડવો પડશે તે પહેલાં કે બહુ મોડું થઈ જાય. અમે બંનેએ મળીને દરવાજા પર જોરથી ધક્કો માર્યો અને બીજી જ કોશિશમાં દરવાજો એક ઝટકા સાથે ખુલી ગયો હતો. અંદરનું દ્રશ્ય જોઈને મારી આંખો ફાટી રહી ગઈ હતી. રૂમના ખૂણામાં એક નાનકડી આગ સળગી રહી હતી અને કોમલ પંખામાં પોતાના દુપટ્ટા લટકાવવાની કોશિશ કરી રહી હતી, પરંતુ અમે યોગ્ય સમયે પહોંચી ગયા હતા.
અને મેં જલ્દીથી તેને મારા ખોળામાં થામી લીધી હતી. તરુણે પંખામાંથી ફંદો કાઢ્યો અને અમે કોમલનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. કોમલ ચીસો પાડી પાડીને રડી રહી હતી. તમે મને કેમ બચાવી? મેં કહ્યું, તું આ શું કરી રહી છે? આ બધું શું છે? તરુણે જલ્દીથી આગને બુઝાવી અને તેમાં હાજર કાગળના ટુકડા મારી તરફ લઈને આવ્યો. મેં કહ્યું, તો આ બધું શું બાળી રહી છે? કોમલે મને રોકતા ચીસ પાડીને કહ્યું, મને ન રોકો. આ બધું મારી ભૂલો છે જે હું મિટાવવા ઈચ્છું છું, પણ તે મિટતી જ નથી. આ આગ મારા દિલમાં લાગેલી છે. હું હેરાની અને ગુસ્સાથી તેની તરફ જોઈ રહ્યો હતો. જે વસ્તુઓ તેણે બાળી હતી તેની કાળી રાખ હજી પણ ત્યાં હાજર હતી. મેં ગુસ્સાથી તેનો હાથ પકડીને ઝકઝોરીને કહ્યું, તે એવું ક્યું પાપ કર્યું છે? આજે મારે દરેક વાતનું સત્ય જાણવું છે. તે કવિતા સાથે શું કર્યું હતું અને આ બધું શું નાટક લગાવી રાખ્યું છે? કોમલ ધ્રુજકે રડવા લાગી અને મારા પગમાં પડીને બોલી, મેં મારી બહેન સાથે ખૂબ જુલમ કર્યો. મેં તેનું જીવન છીનવી લીધું. હું એક ગુનેગાર છું અને મને તેની સખતમાં સખત સજા મળવી જોઈએ. મેં કહ્યું, તે તારી બહેનનું જીવન છીનવી લીધું? આ તો શું કહી રહી છે? તારું મગજ તો ઠીક છે? કોમલ ત્યાં જમીન પર ધ્રુજકે રડવા લાગી અને કહેવા લાગી, હું સાચું કહી રહી છું. હું એક બહુ ખરાબ માણસ છું. મેં મારી બહેન સાથે તે બધું કર્યું જેના કારણે તે આજે આ દુનિયામાં નથી. તેની આ વાત સાંભળીને મારા તો જાણે હોશ જ ઉડી ગયા હતા. મેં ગુસ્સાથી તેનો ખભો ઝકઝોર્યો અને બોલ્યો, તું આ શું બકવાસ કરી રહી છે? મને સાફ જણાવ. તે એવું શું કર્યું હતું અને કેમ કર્યું હતું? કોમલે પોતાના આંસુ લૂછ્યા. હેડકીઓ લેતા બોલી, હું તમને શરૂઆતથી જણાવું છું. જ્યારે તમે દીદીનો સંબંધ લઈને મારા ઘરે આવ્યા હતા, મને તમે ખૂબ સારા લાગ્યા હતા. તમારી મોહબ્બતનો ઇઝહાર મારી બહેન તરફથી કર્યો હતો. તમે મારી બહેનને પસંદ કરતા હતા, પણ ખબર નહીં કેમ મારી દાનત તમારા પર આવવા લાગી. હું તમને પસંદ કરવા લાગી. તમે મારા ઘરે આવવા જવા લાગ્યા. તમારી દીદી સાથે વાતો થવા લાગી. આ બધું જાણતા હોવા છતાં પણ કે તમે મારી દીદીને પ્રેમ કરો છો, તેમ છતાં હું તમારી મોહબ્બતમાં પોતાને પડવાથી ન રોકી શકી અને હંમેશા તમારી પાસે રહેવાની કોશિશમાં લાગી રહેતી હતી. તમને જોવાની કોશિશમાં લાગી રહેતી હતી. મારા દિલમાં તમારા માટે મોહબ્બત વધતી જઈ રહી હતી. હું ઈચ્છતી હતી કે મારા લગ્ન તમારી સાથે થઈ જાય, પણ મારા ઘરવાળાએ તમને દીદી માટે પસંદ કરી લીધા હતા. મને આ વાત અંદરથી ખાઈ રહી હતી કે તમારા લગ્ન દીદી સાથે કેમ થઈ રહ્યા છે. જો કે તમારાથી પ્રેમ પણ નહોતી કરતી, પણ મને તો પહેલી નજરમાં જ તમારાથી પ્રેમ થઈ ગયો હતો. મેં ઘણીવાર તમારી નજીક જવાની કોશિશ કરી, પણ તમે મારી આ હરકતને એવું વિચારીને નજરઅંદાજ કરી દીધી કે હું તમારી સાળી છું અને એક સારી મિત્ર પણ છું. તમે ક્યારેય એ ન સમજ્યા કે હું તમારાથી પ્રેમ કરું છું, એટલે તમારી સાથે રહેવાની કોશિશ કરું છું અને તમારી સાથે વાત કરું છું. દીદી સાથે તમારા લગ્ન થવા જઈ રહ્યા હતા, પણ હું અંદરથી તૂટી ગઈ હતી. મેં મારી મમ્મીને કહ્યું પણ હતું કે દીદીના લગ્ન તમારી સાથે ન કરાવે, મારા લગ્ન કરાવી દે. પણ મારી માનું કહેવું હતું કે તમે પોતે મારી દીદીને પસંદ કરી છે. જો તમે મને પસંદ કરતા તો મારા ઘરવાળા તમારો સંબંધ મારી સાથે કરી દેતા. આ વાત મને અંદરથી પોકળ કરી ગઈ હતી. મેં વિચારી લીધું હતું કે હું દીદીને તમારા જીવનમાંથી કાઢીને જ રહીશ. હું દીદીથી ઈર્ષા કરવા લાગી હતી. હું નહોતી ઈચ્છતી કે તે તમારી સાથે ખુશ રહે. કોમલની વાતો સાંભળીને હું ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું, તું આટલી ઘટિયા કેવી રીતે હોઈ શકે કોમલ? મેં તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. જ્યારે હું ચીસો પાડ્યો તો તરુણે મને પાછળ હટાવ્યો અને કહ્યું, રાઘવ, તેને બોલવા દે. આપણે બધું સત્ય જાણવા ઈચ્છીએ છીએ. કોમલ, તું આગળ જણાવ. તે કવિતા ભાભી સાથે એવું શું કર્યું? તરુણના પૂછવા પર કોમલે એક ઊંડો શ્વાસ લીધો અને બોલી, જ્યારે દીદી પ્રેગ્નેન્ટ થઈ, તેમની તબિયત ખરાબ રહેવા લાગી, તો મેં નિર્ણય કરી લીધો કે હું હવે કોઈને કોઈ બહાનું બનાવીને તમારા ઘરમાં દાખલ થઈ જઈશ. પણ મારું આ કામ સરળ થઈ ગયું. તમે પોતે જ મમ્મીને ફોન કરીને પરવાનગી લઈ લીધી હતી કે હું તમારા ઘરે જતી રહું. આ વાત પર હું ખૂબ ખુશ થઈ હતી. મારો અસલી હેતુ તમારા ઘરમાં દાખલ થવાનો નહોતો, પણ કંઈક બીજો જ હતો. તમે જાણો છો કે હું મેડિકલની સ્ટુડન્ટ રહી ચૂકી છું અને હોસ્પિટલમાં જોબ પણ કરતી હતી. મેં હોસ્પિટલના એક ડૉક્ટરનો સંપર્ક કર્યો અને તેમને થોડા પૈસા આપીને એવી દવા લીધી જે દીદીને માનસિક રીતે પરેશાન કરી દે. દીદી આખી જિંદગી બીમાર રહે અને તમે તેમનાથી કંટાળીને તેમને છોડી દો. મારો પ્લાન કંઈક એવો હતો. તમે હંમેશા દીદીને જ ડૉક્ટર પાસે લઈ જતા હતા જ્યાં હું તમને કહેતી હતી. હકીકત એ છે કે તમારા ઘરે આવતા પહેલાં જ દીદીને મારી દાનત વિશે ખબર પડી ગઈ હતી કે હું તમને પસંદ કરું છું. દીદી મારાથી નારાજ રહેવા લાગી હતી, પણ તમારા ઘરમાં દાખલ થયા પછી મેં દીદીને માનસિક રીતે મારી દવાઓથી એટલો વધારે ટોર્ચર કરી દીધી હતી કે હું જેવું તેમને કહેતી હતી તે મારી વાતો પર વિશ્વાસ કરી લેતી હતી. મેં તેમને કહ્યું હતું કે હું જ નહીં પણ તમે તેમના પતિ પણ મને પસંદ કરો છો.
મારી વાત સાંભળીને દીદીને સરળતાથી વિશ્વાસ થઈ ગયો હતો અને તે માનસિક રીતે વધુ તૂટી ગઈ હતી. તમે જ્યારે દીદીને ડૉક્ટર પાસે લઈ જતા તો હું તેમના નકલી રિપોર્ટ તૈયાર કરાવી દેતી હતી. તેમના રિપોર્ટ નોર્મલ આવતા હતા અને તમને લાગતું કે દવાઓથી દીદીની રિકવરી થઈ રહી છે અને હું દીદીને ખોટી દવાઓ અને ખોટા ઇન્જેક્શન આપતી હતી, જેનાથી દીદી દિવસે ને દિવસે બીમાર થતી ચાલી ગઈ. પણ મારો હેતુ તેમને માત્ર બીમાર કરવાનો હતો. હું ઈચ્છતી હતી કે તે બીમાર રહે, તમારું દિલ તેમનાથી ભરાઈ જાય અને પછી તમે એક દિવસ મારી સાથે લગ્ન કરી લો. પણ મને ખબર નહોતી કે તે દવાઓ દીદીને પ્રેગ્નન્સીમાં એટલું નુકસાન પહોંચાડી રહી છે કે એક દિવસ તેમનો જીવ જ જતો રહેશે. તે દવાઓ દીદીને અંદરથી પોકળ કરી રહી હતી. દીદીને આ વાતની શંકા થઈ ગઈ હતી કે હું તેમને ખોટી દવાઓ આપી રહી છું. મેં તેમની સામે રડવા ધોવાનું શરૂ કરી દીધું અને તેમને ભાવનાત્મક રીતે મારી જાળમાં ફસાવી લીધા હતા કે હું તેમની સગી બહેન છું. હું આવું કેવી રીતે કરી શકું? દીદી ભોળી હતી, તે મારી વાતોમાં આવી ગઈ, પણ તેમનું મન તેમને શર્મિંદા કરતું રહેતું હતું કે તેમણે ફરી મારા પર શંકા કરી છે. એટલે તે રાત્રે મારાથી શાંતિથી મારા રૂમમાં આવીને માફી માંગતી હતી, જેથી તમને ખબર ન પડી જાય. અને મરતી વખતે પણ તેમણે આ જ શંકાના કારણે તમને કહ્યું હતું કે તેમણે મારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે. તેમને લાગતું હતું કે અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. તેમના મગજમાં આ વાત બેસી ગઈ હતી. તેમને લાગતું હતું કે તમે કોઈ મજબૂરીમાં આવીને તેમની સાથે લગ્ન કર્યા છે, પણ તેમણે ક્યારેય તમારી સાથે આ વાત ન કરી, કારણ કે તે તમારા ચહેરાના હાસ્યને ક્યારેય ઉદાસીમાં બદલતા જોવા નહોતી ઈચ્છતી. આ બધું સાંભળીને તરુણ પણ હેરાન રહી ગયો હતો અને બોલ્યો, કોમલ, તું માણસ છે કે કોઈ દરિંદો? તેમ એક માસૂમ જીવ, એક થનારા બાળકના જીવને ખતરામાં નાખી દીધો માત્ર તારા ખોટા પ્રેમ ખાતર. હું તો વિચારી પણ નહોતો શકતો કે તું આટલી ખરાબ હોઈ શકે છે. કોમલ સતત રડતી રહી હતી અને કહી રહી હતી, હું માનું છું મેં ખૂબ ખરાબ કર્યું છે, પણ જ્યારથી દીદી આ દુનિયામાંથી ગયા છે હું પણ ખુશ નથી. મને એક પળ માટે શાંતિ નથી મળી. હું તમને મેળવવા ઈચ્છતી હતી, પણ મારી દીદીનો જીવ લઈને નહીં. હું માત્ર તેમને તમારાથી અલગ કરીને તમને મેળવવા ઈચ્છતી હતી. મને ખબર નહોતી કે તે દવાઓ અંદરથી દીદીને નષ્ટ કરી રહી છે. દીદીના મૃત્યુથી મને ખૂબ વધારે દુઃખ થયું. મારું મન મને દરરોજ રાત્રે ડંખે છે. હું રાત્રે ઉઠીને દીદીની તસવીર પાસે માફી માંગુ છું. મને ખબર છે તે મને ક્યારેય માફ નહીં કરે. દીદીને જ્યારે ખબર પડી કે હું હોસ્પિટલમાંથી તેમના ખોટા રિપોર્ટ તૈયાર કરાવું છું, તો તે બધા રિપોર્ટ મેં તેમના સુટકેસમાં રાખી દીધા હતા, જેથી તમને આ વિશે ખબર ન પડે. હું એ જ રિપોર્ટ તેમના સુટકેસમાંથી શોધી રહી હતી અને આજે તે બધી દવાઓ જે હું હોસ્પિટલમાંથી લઈને આવતી હતી, ઇન્જેક્શન અને રિપોર્ટ બાળીને આ દર્દમાંથી છુટકારો મેળવવા ઈચ્છતી હતી. પણ આ આગ મારા અંદર લાગેલી હતી. કોમલની વાત સાંભળીને મેં ગુસ્સાથી એક જોરદાર લાત ખુરશીને મારી અને ચીસો પાડતા કહ્યું, તે તારી બહેનનું જીવન બરબાદ કરી દીધું કોમલ. તે મારાથી મારો પ્રેમ છીનવી લીધો અને તું વિચારે છે કે તું આ બધી વસ્તુઓ બાળીને મને મેળવી લઈશ. હું તને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. મારો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. તરુણે મને સંભાળ્યો અને કહ્યું, તારા ગુસ્સા પર કાબૂ રાખ. ગુસ્સામાં કોઈ એવું પગલું ન ભરતો જેના પછી તને પસ્તાવો થાય. હવે આપણે આ છોકરીનું શું કરવું, જેણે આટલા મોટા ગુનાને અંજામ આપી દીધો છે? તે નક્કી કરવું છે. મેં નફરતભરી નજરોથી કોમલ તરફ જોયું, જે જમીન પર બેસીને હાથ જોડીને રડી રહી હતી, અને કહ્યું, તે હવે ડૉક્ટર હોવા છતાં, એક બહેન હોવા છતાં, એક માસી હોવા છતાં તારી બહેનની કદર ન કરી તો હું તારી શું કદર કરીશ? હવે તું પોતે નિર્ણય કરીશ. તને તારા કર્મોની સજા જરૂર મળશે, જેને તું આખી જિંદગી યાદ રાખીશ. તું બસ મને થોડીવાર માટે એકલો છોડી દે. મારે તારો ચહેરો પણ નથી જોવો. કોમલે કહ્યું, નહીં, હું ક્યાંય નહીં જાઉં જ્યાં સુધી તમે મને માફ નહીં કરી દો. તમે મને જે પણ સજા આપશો મને મંજૂર છે, પણ પ્લીઝ મને અહીંથી ન કાઢતા. હું ક્યાં જઈશ? મેં કહ્યું, તું ક્યાંય પણ જા, પણ અહીંથી નીકળી જા. મને હમણાં તારો આ મનહૂસ ચહેરો ન બતાવ. બીજા દિવસે સવારે કોમલ પોતાનો સામાન પેક કરીને મારી સામે ઊભી ધ્રુસકે રડી રહી હતી અને કહેવા લાગી, પ્લીઝ રાઘવ, મને માફ કરી દો. મને એક છેલ્લો મોકો આપી દો મારી ભૂલ સુધારવાનો. મેં કહ્યું, હવે તારી ભૂલ સુધારીને શું થશે? તું મારી પત્નીનો જીવ લઈ ચૂકી છે. તું તેની હત્યારણ છે. હું તને ક્યારેય માફ નહીં કરું. તેણે હાથ જોડીને કહ્યું, પ્લીઝ આવું ન કહો. હું આખી જિંદગી તમારી અને તમારા દીકરાની સેવા કરતી રહીશ. મને દરની ઠોકરો ખાવા માટે રસ્તા પર ન છોડો. હું તમારા પગ પકડું છું. તેણે મારા પગમાં પડીને વિનંતી કરી, પરંતુ મારું દિલ હવે તેના માટે પૂરી રીતે પથ્થર બની ચૂક્યું હતું. મેં સખ્તાઈથી મારા પગ પાછળ ખેંચી લીધા હતા અને કહ્યું, તારા જેવી સ્ત્રીઓ માટે મારા દિલમાં કોઈ દયા નથી.
તે મારી હસતી રમતી દુનિયા ઉજાડી દીધી, મારાથી મારો પ્રેમ છીનવી લીધો, તે આ માસૂમ બાળકની માં છીનવી લીધી અને હવે તું મારાથી દયાની ભીખ માંગી રહી છે. તેને તરુણને કહ્યું, તમે તેમને સમજાવો, મારું તો કોઈ ઠેકાણું પણ નથી. મમ્મી પપ્પાને હકીકત ખબર પડશે તો તેઓ પણ મને પોતાના ઘરમાં જગ્યા નહીં આપે. મેં કહ્યું, તારી આજ ઓકાત છે. તે સિસકારા લેતા ધ્રુજકે ધ્રુજકે રડી રહી હતી. તરુણે કહ્યું, કોમલ, જે ઝેરી બીજ તે વાવ્યું છે, હવે તેનો કડવો પાક તો તારે જ હણવો પડશે. તે એક હસતા રમતા ઘરને તારા ઘટ્યા પ્રેમની આંખમાં બાળીને રાખ કરી દીધું. હવે તું ક્યાં મોઢે માફી માંગી રહી છે? તું માફીને લાયક જ નથી. હું રડી રહ્યો હતો. મેં કહ્યું, તે મારી કવિતાને મારાથી છીનવી લીધી. તે તેને દવાના નામે ઝેર આપ્યું, જેણે તેને અંદરથી પોકળ કરી દીધી અને હવે તું શરાફતનો ઢોંગ રચીને માફી માંગી રહી છે. તું એક તેજ સ્ત્રી છે અને એવું સ્ત્રીઓ માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી. હું તને છૂટાછેડા આપીશ. નીકળી જા મારા ઘરમાંથી. આ મારી વાત સાંભળીને કોમલ ત્યાં જમીન પર પડીને રડી પડી અને કહેવા લાગી, પોતાનું માથું પકડીને પછાડવા લાગી. જ્યોતિ માસીએ આગળ વધીને તેને પકડી અને કહ્યું, નીકળી જા અહીંથી. મારા માલિક ખૂબ સારા છે. તે તેમનો જીવ લઈ લીધો. મને તો વિશ્વાસ જ નથી થતો કે તું તેમની સગી બહેન છે. કોમલ રડતા રડતા ઘરેથી જતી રહી હતી. તરુણે મારા ખભા પર હાથ મૂક્યો અને મને સાંત્વના આપતા બોલ્યો, તે બિલકુલ સાચો નિર્ણય કર્યો છે. આવી સ્ત્રીની સાથે રહીને તું ક્યારેય તારા જીવન અને તારા માસૂમ દીકરા સાથે ન્યાય ન કરી શકત. હિંમત રાખ. મારા મિત્રએ મારા આંસુ લૂછ્યા અને હું સીધો મારા રૂમમાં જઈને મારા દીકરાને ખોળામાં ઉઠાવી લીધો, જે શાંતિથી ઊંઘી રહ્યો હતો, અને ભીની આંખોથી મારા દીકરાને કહ્યું, બેટા, હવે હું જ તારી માં છું અને હું તારો પિતા છું. હું તને આ દુનિયાની દરેક ખુશી આપીશ અને તને ક્યારેય નફરતના સાયામાં નહીં આવવા દઉં. બીજી તરફ કોમલ રડતી રડતી પોતાના પિયર પહોંચી તો મારી સાસુએ દરવાજો ખોલીને તેને આ હાલતમાં જોઈને પરેશાનીથી પૂછ્યું, શું થયું છે? તું આ રીતે રડતી કેમ આવી છે? તારો સામાન તારી સાથે કેમ છે? કોમલ પોતાની માના પગમાં પડી ગઈ હતી અને રડતા રડતા તેને બધું જણાવી દીધું. મારી સાસુએ પોતાની દીકરીના મોં પર એક જોરદાર થપ્પડ મારી અને ગુસ્સાથી કહ્યું, તું બહેન નહીં, બલકે એક નાગણ છે, જે પોતાની જ બહેનની સાથે સાથે તેની ખુશીઓને પણ ખાઈ ગઈ. હવે અમારા ઘરે શું લેવા આવી છે? શું અમને પણ મારી નાખવાનો ઈરાદો છે? તેમણે પોતાની દીકરીને જબરદસ્તી રૂમમાં બંધ કરી દીધી. તે પોતાની દીકરીનો ચહેરો જોવા નહોતી ઈચ્છતી. કોમલના પિતાનો પણ કંઈક આવો જ હાલ હતો. તેમણે કોમલને ઘરમાંથી કાઢવાની ખૂબ કોશિશ કરી અને તેનાથી કહ્યું હતું કે તે મારી માસૂમ દીકરીનો જીવ લઈ લીધો. તારી આ ઘરમાં કોઈ જગ્યા નથી. પરંતુ કોમલ પાસે કોઈ બીજું ઠેકાણું નહોતું. તે અપમાનિત થતી રહી અને તેણે પોતાના માતા પિતાને વચન આપ્યું, હું ક્યારેય રૂમમાંથી બહાર નહીં આવું. મને અહીં રહેવા દો. મારું જીવન આ રૂમમાં દાયરામાં જ ફરતું રહેશે. તે હવે પોતાના ઘરના એક નાના અંધારાભર્યા રૂમમાં રહે છે અને પાગલો જેવી હરકતો કરે છે. તેનું જીવન કેટલું છે કેટલું નહીં તે તો કોઈ નથી જાણતું, પરંતુ તેણે જે કર્યું તેની સજા તે ભોગવતી રહી છે. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.